નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયાણમ નમો લોહી સવ સાહુણમ ઈશો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગળાનંચ સવે સિમ પડમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. ગઈકાલે ભગવાન મહાવીરનો જન્મદિવસ ઉજવ્યો. બપોરના બધું જે અહીંયા ગોઠવેલું ફાઇન રીતે ભગવાનના સપનો માતાના અને પારણું ને બધું સારી રીતે ગયું. એમની લાઈફ, એમને શું શું કર્યું એ આપણે ગઈકાલે વાત કરી, સમજ્યા. હવે આપણે જે આગલા દિવસે જે મૃગાપુત્રની જે વાત આપણે ચાલુ કરી હતી ને અડધી રહી ગયેલી થોડી, એ પહેલાં આપણે સમજી લઈએ અને પછી સમય રહેશે તો આગળ વધશું. લાસ્ટ જે આપણને યાદ છે, મૃગાપુત્રને વૈરાગ્ય આવેલો, સાધુનું નિમિત્ત મળેલું અને જાતિ સ્મરણ જ્ઞાન થયેલું. વી અન્ડરસ્ટુડ વોટ ઇઝ જાતિ સ્મરણ જ્ઞાન. પોતાનું જ સેલ્ફ રિયલાઇઝેશન, પાસ્ટ કેટલાય ભવોનું. એમાં એમને જોયેલું કે પોતે એકવાર દીક્ષા લીધેલી છે, પાળેલી છે, અને આવા જ સાધુપણુંના ડિફિકલ્ટીઝ બધી ભોગવેલી છે. માતા પિતાની રજા લેવા ગયા. માતા પિતા જોડે હવે વાતચીત ચાલુ કરી. એમાં પોતે જે પોતાના પોઈન્ટ્સ હતા એ કીધા. એમણે શું કીધું, તો આપણે જે વાત આગળ કરી એ પ્રમાણે, આયુષ્ય ક્યારે પૂરું થશે એ મને ખબર નથી. પૂરું થશે એ ખબર છે, પણ ક્યારે પૂરું થશે એ મને ખબર નથી. શરીર અનિત્ય છે, એ મારાથી છૂટું પડે એ પહેલાં મારે એવું કરવું છે, મારે એનું યુઝ કરવું છે કે હું એનાથી છૂટું પડું કાયમ માટે અને મારે ફ્યુચરમાં જરૂર ન પડે. ભોગ એ બધા રોગ જેવા છે, પોઈઝનસ ફ્રૂટ જેવા છે. પહેલાં ખાઓ ત્યારે બહુ જ સ્વીટ લાગે છે, પણ લેટર ઓન એ આખા બોડીમાં પોઈઝન ફેલાવે છે. એમ કર્મથી મારા આત્મા ઉપર પોઈઝન આવે છે, હું ભોગવું છું. તો સંયમ એટલે સાધુપણાનો માર્ગ જ છે કે હું મારા આત્માને અને મનુષ્યથી જ થઈ શકે છે ને હું હળું કર્મી બની શકું છું. મીન્સ લાઇટ. ઘણા કર્મ હું કાપી શકું છું. સગા વાલા, પૈસા, ઘર, બિઝનેસ એ બધું શેનાથી મળ્યું છે આપણને? સંજોગથી. કોઈ પણ ચીજ આપણને સંસારમાં સંજોગથી મળે છે, અને જે સંજોગથી મળે એ શું થાય? સંજોગથી જતું એ રહે. કોઈ દાડો સંજોગથી મળેલું કોઈ દાડો સાથે રહે નહીં. એની એક્સપાયરી ડેટ જે દિવસે મળી એ જ દિવસે નક્કી છે. આપણને નથી ખબર. કેવડી ભગવાનને ખબર છે કે આની પાસે ક્યાં સુધી રહેશે ને ક્યારે જતું રહેશે. આપણને નહીં ખબર પડે, પણ જતું રહેશે એ આપણને ખબર છે. એમણે એ પણ કીધું કે હું શુભ કર્મો મારે મારા આત્માની જર્ની માટે, ફ્યુચરના ભાવો માટે બાંધીને જવું છે. એ મને હેલ્પ કરશે વધારે ને વધારે ક્વિકલી ઉપર જવા માટે, મુક્તિ પામવા માટે. મને દુઃખ ભોગવવાનો ભય નથી, પણ સંસાર વધશે એનો ભય છે. આપણને તો હમણાં બપોરના દુઃખે એનું ડર છે. આમને તો કોઈ જાતનો દુઃખનો ડર નથી.
મને સંસાર વધે એનો ડર છે, આ વૈરાગ્ય. આ બધું સાંભળી એમના પેરેન્ટ્સ, માતા પિતાએ કીધું કે દીક્ષા, સાધુ જીવન બહુ જ ડિફિકલ્ટ છે. દેર આર મેની રૂલ્સ યુ વિલ હેવ ટુ ફોલો. ઘણા નિયમોને તારે ફોલો કરવા પડશે. તારે દરેક જીવો પ્રત્યે સંભાવ રાખવો પડશે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અહીંયા આપણે બે શબ્દને સમજીએ. દેર આર ટુ વર્ડ્સ વી કીપ ઓન, આપણી સામે આવ્યા જ કરે છે. વી કીપ ઓન હિયરિંગ ધેમ. એક છે સમતા અને એક છે સંભાવ. આ બે શબ્દ ગુજરાતીમાં આપણે વી કીપ ઓન હિયરિંગ ધેમ. જ્યારે રિલિજનની વાત કરીએ ત્યારે સમતા રાખો, સંભાવ રાખો, સમતા રાખો, સંભાવ રાખો. પણ વોટ આર દે? Are they having a same meaning? They are two words of the same meaning? No. There are different meanings of both the words. Samta is connected with yoga. મન, વચન અને કાયા જોડે. સમતા is connected with yoga. અને સંભાવ એ ડાયરેક્ટલી આત્મા જોડે કનેક્ટેડ છે, ભાવ જોડે કનેક્ટેડ છે. ઇટ્સ અ બિગ ડિફરન્સ. બંનેનું જરૂરી છે, પણ બંનેના યુઝ ડિફરન્ટ છે. કર્મબંધ અટકાવવા બંનેમાં રહેવું જ પડશે. સો ધ મિનિંગ ઓફ સમતા ઇઝ, તમને કંઈ રોગ થયો, અસાતા થઈ, ડિઝીઝ થયું, હોસ્પિટલ જવું પડ્યું, કોઈએ આપણને ઇન્સલ્ટ કર્યું, કંઈ બોલી ગયું, નામ બગાડ્યું, હેરાન કરે છે આપણને, આપણા ઉપર ખરાબ ભાવો રાખે છે, નુકસાન પણ કરાવે છે. આપણા જ ફેમિલીમાં ઝઘડો થાય છે, ભાઈ ભાઈ, ભાઈ બહેન, ઇનહેરિટન્સ માટે, પૈસા માટે કેટલાય ઝઘડા થાય છે. ફેમિલીમાં કોઈ મરણ પામ્યું, બહુ જ આપણે નજીક હતા ને એમાં મરણ પામ્યા, કંઈક મોડે કરવા, ચલો હવે આજથી મેં આટલું વાંચ્યું છે, સાંભળ્યું છે, તો હવે સમાયિક મોડે કરું, પ્રતિક્રમણ મોડે કરું, અને થતું નથી. તપ નથી થતું. મંદિરમાં પૂજા કરવા ગયા અને બહુ જ ગીર્દી, ચાન્સ નહીં મળ્યો, આગળ જવાનો જ ચાન્સ નહીં મળ્યો, એટલી બધી ગીર્દી. આવા ઇવેન્ટ્સ આપણી જોડે એવરી ડે કંઈક ને કંઈક થાય છે. એમાં આપણે સેડ થઈ જઈએ છીએ, ગુસ્સો આવે છે, રડીએ છીએ, રિવેન્જ લેવાના કોઈની ઉપર ભાવે થઈ જાય છે કે સાલા એને મને આમ કર્યું કરીને, ઝઘડો કરી નાખીએ, ગાળો આપી દઈએ છીએ, ખરાબ બોલીએ છીએ. તો આવા વખતે ભગવાનનો જે દેશનામાં એમણે સમજાવ્યું છે કે આવી ઇવેન્ટ્સમાં તમે ખોટા વિચારોને બદલે તમે ન્યુટ્રલ, મીન્સ મને કંઈ મનમાં થતું નથી, એવા ભાવ રાખો. એ સમતા ભાવ છે. મને કોઈ ચીજ આમાંથી થતું નથી, એ સમતા ભાવ છે. મને જે સામે આવ્યું છે એ એક્સેપ્ટ કરવું, એ સમતા ભાવ છે. કંઈ પણ આવ્યું હોય, એની ડિફિકલ્ટી, ડેઇલી ડિફિકલ્ટી જે પણ આવે એને એક્સેપ્ટ કરો, એ સમતા ભાવ. અને એમાં ઇન્ડલ્જ થઈ અને તમારા માઇન્ડને ચેન્જ કરો કે આ મને ગમે છે કે નથી ગમતું, આમાં હું ગુસ્સે થાઉં, રડું કે કોઈને ચીડાવું, તો યુ આર મૂવિંગ અવે ફ્રોમ સમતા. દેન યુ આર ઇન્ડલ્જિંગ યોર સેલ્ફ ઇન કશાય. અને એનાથી રિઝલ્ટ શું છે? તમે રાઈટ છો કે રોંગ છો એ પછીની વાત છે. રિઝલ્ટ છે કર્મબંધ.
નથી કરી શકીએ એ બીજી વાત છે, પણ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમાંથી કોઈ પણ એક ઇવેન્ટમાં બી તમે ઓછું કરો તો એ ફાયદો થયો બાય હિયરિંગ ધીસ કે ક્ષમતા ભાવ શું છે. અહીંયા એક ગુજરાતીમાં ગાથા આવે છે, પ્યોર ગુજરાતીમાં, કે ગળાનો કાપનારો જે શત્રુ બુરું કરે નહીં, દુર્બુદ્ધિ તે દુરાત્માની પોતામાં રહીને કરે. મીન્સ કોઈ સામે આપણો એનિમી હોય એ આપણું ગળું કાપવા માટે વિચાર કરે એટલું ખરાબ નથી કરતો જેટલું આપણે જ પોતાની બુદ્ધિથી આપણું બગાડીએ છીએ. વી આર અવર વર્સ્ટ એનિમી જો આપણે ઉલટા વિચારો કરીએ તો. એટલે જ એ વખતે આપણો આત્માને દુરાત્મા કીધું છે અને આપણી બુદ્ધિને દુર્બુદ્ધિ કીધું છે. ચેન્જ આપણા હાથમાં કરી શકીએ એમ છે. એટલે એ ચેન્જ માટે જ આ ક્ષમતા ભાવ છે. અને આમાંથી આગળ ક્ષમતા રાખશો તો આ ચેન્જ આવી જશે. ધ સેકન્ડ ભાવ ઇઝ સંભાવ. આ એક ઉપરના લેવલનો ભાવ છે બિકોઝ ઇટ્સ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ આત્મા. દુનિયાના દરેક જીવો સરખા, દરેક જીવો ઉપર સેમ અનુકંપા, સેમ ફિલિંગ, નો ડિફરન્સ, અપ એન્ડ ડાઉન નહીં, ગમે ન ગમે નહીં. નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો, કંઈ પણ હોય, દરેક જીવો મુક્તિ પામવાને અધિકારી છે. દે હેવ પાવર ઓફ ગેટિંગ ધેમ સેલ્ફ મુક્તિ. દરેક જીવને જીવવું ગમે છે, કોઈ દુઃખ ગમતું નથી. જે બી દુઃખ આવે છે કે કરે છે એ એની કરંટ પોઝિશન કરે છે. કરંટ પર્યાય મીન્સ ફિઝિકલ અત્યારના સંસારમાં જે આપણું રૂપ છે એ કંઈ કરે છે, બાકી દરેક જીવો સરખા. આ જે વિચાર છે એ સંભાવ. ક્ષમતા અને સંભાવમાં આ ફરક છે. ક્ષમતા જ્યારે ઇવેન્ટ આવે એ ઇવેન્ટને એક્સેપ્ટ કરો એ ક્ષમતા ભાવ. સંભાવમાં એક્સેપ્ટ નથી, કાયમ માટે છે. જો મુક્તિ પામવી હશે તો સંભાવ ઇઝ ધ બેઝ. જ્યાં સુધી વેન યુ ડોન્ટ બિલીવ કે દરેક જીવો સરખા છે ત્યાં સુધી તમને થશે નહીં. તમને તમારા છોકરા ઉપર જે સારો ભાવ છે એ જ કોઈ બીજાના છોકરા ઉપર પણ આવે તો એ સંભાવ, અને ન આવે તો હજી મોહ પકડીને રાખ્યો છે એક જગા ઉપર. દેટ્સ ધ ડિફરન્સ. ગઈકાલે ભગવાન મહાવીરની વાતોમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. ભગવાન મહાવીર જ્યારે વિચરતા હતા ત્યારે એમની પાછળ એક એમના શિષ્ય પોતાની જાતને કહેવડાવી અને સાથે ને સાથે ફરતા હતા. એમનું નામ ગોસાળકજી. ભગવાનની જોડે જ ફરે. ભગવાનને તો શિષ્ય કોઈ એ વખતે જરૂર નથી, પણ ફરે અને પોતાની જાતને બધાને કહેવડાવે, હું આમનો શિષ્ય છું. ઘણો વખત ફર્યા. એનું રિઝનિંગ, ભગવાન પાસે અમુક બધી લબ્ધિઓ હતી અને એ એમને શીખવી હતી. હી વોન્ટેડ ટુ લર્ન. એનું ઇન્ટેન્શન જુદું હતું, પણ એના માટે શિષ્ય પણ એ કહેવડાવાલ હતા. નિયતિ પછી કોઈ સ્ટોપ નથી કરી શકતું. ઘણો વખત સાથે રહ્યા અને ભગવાન પાસેથી વિદ્યા મીન્સ લબ્ધિ શીખ્યા. મેઇનલી એમાં તેજોલેશિયાની લબ્ધિ. વોટ ઇઝ તેજોલેશિયા? ઇઝ કાઇન્ડ ઓફ ફાયર દેટ યુ ટેક આઉટ ફ્રોમ યોર માઉથ. વિદ્યા એટલે કે બધા શ્લોકો બોલીને એ શીખ્યા. શીખીને ભગવાનથી અલગ થઈ ગયા. અલગ થઈને પોતાના પંથ ચલાવ્યો, ચાલુ કર્યું.
હિઝ ઓન સેક્ટ, ગોસાળકજીનો. કેટલાય શિષ્ય થવા માંડે. એમનામાં જ્યોતિષ જ્ઞાન ઘણું હતું, એટલે એ ફ્યુચરનું ભાકી શકતા હતા. એટલે પીપલ સ્ટાર્ટ બિલિવિંગ. આપણને તો શું છે, કોઈ કંઈ કહી દે એટલે આપણે તો સીધા કે આ ભગવાન જ બની ગયા છે. વીક માઇન્ડ છે. કર્મ ઉપર હજી આપણે વાતો કરીએ છીએ એટલા બેઝ નથી કરતા. જ્યારે ડિફિકલ્ટ પડે ત્યારે આપણે બધે દોડીએ છીએ. એ વખતે જ આપણી રિયલ ફેથ, શ્રદ્ધાની ટેસ્ટ થાય છે કે કેટલા સોલિડ છીએ. એ જ રીતે એમને બધાનું ફ્યુચર કહી કહીને શિષ્ય બનાવ્યા. એટલા બધા શિષ્ય થઈ ગયા. એક વખત ભગવાન બેઠા હતા અને એમના ગૌતમ સ્વામીએ કીધું કે આ ગોસાળક પોતાની જાતને 24માં તીર્થંકર કહે છે. એવું તો કેવી રીતે બને? ભગવાને કીધું એ જ્યોતિષનો જાણકાર છે, એટલે બધાને ફ્યુચર કહે છે. એ પોતે મંખલી પુત્ર છે, એમના મધરનું નામ મંખલી, અને ગૌશાળામાં જન્મ થયો હતો, એટલે એનું નામ ગોસાળું પડેલું. એ 24માં તીર્થંકર નથી, પણ આ જે ફ્યુચરનું ભાકે છે એના ઉપર પ્રિટેન્ડ કરીને એ બધાને કહે છે. આ જ વાત બહાર જતા જતા ગોસાળીજીના કાનમાં આવ્યું. એમના શિષ્યોએ કીધું કે આપ તો 24માં છો ને આવી રીતે મહાવીર નામના તમને ના પાડે છે. અહીંયા તો ગુસ્સો થયો, ક્રોધ આવ્યો, અભિમાન. એમ બતાડી દઉં. ગુસ્સા થયો, ગયા સમોસરણ પાસે. ભગવાન તો કેવળ જ્ઞાન, ખબર પડી, તરત જ કીધું પોતાના શિષ્યોને, કોઈ ઊભા નહીં થતા, કોઈ બોલતા નહીં, શાંતિથી બેઠા રહેજો, ગોસાળક હમણાં આવે છે. આવ્યા. તમે આ મારી વાત, ખોટી વાતો ઉડાવો છો કે હું તીર્થંકર નથી, તમે આવું કેવી રીતે બોલો છો? ગમે તેમ ભગવાનને કહેવા માંડ્યા. બે શિષ્યથી રહેવાયું નહીં. ઊભા થયા અને કીધું, એ ગોસાળક, તને ખબર છે કે તું એક વખત આમનો શિષ્ય બોલાવતો હતો. આ સર્વજ્ઞ છે, તું હજી છદ્મસ્ત છે. છદ્મસ્ત એટલે હજી તને કેવળ જ્ઞાન નથી થયું. એને છદ્મસ્ત કહેવાય. આપણે બધા છદ્મસ્ત છીએ. આ સર્વજ્ઞ છે, ફૂલ જ્ઞાન થઈ ગયેલું, અને તું એમની અસાધના કરે છે એમ કરીને ખૂબ એને ધમકાવ્યો. ગોસાળકનું તો મગજ ગરમ હતું. તરત જ શ્લોક બોલી અને તેજો લેસ્યા છોડીને 2 જણને બાળી નાખ્યા, 2 સાધુને. પછી ભગવાનની સામે ગુસ્સો કરીને કે તમે કબૂલ કરો કે હું છું 24માં તીર્થંકર, અને તમારું 6 મહિનામાં મૃત્યુ થવાનું છે. એટલે ભગવાને કીધું, હે ગોસાળક, હું હજી 16 વર્ષ આ પૃથ્વી પર છું, પણ તું સંભાળજે, તારું 1 અઠવાડિયામાં મૃત્યુ નક્કી છે. હવે ગોસાળકને તો ખબર હતી સાચું શું છે, એટલે ત્યાંથી ચીડાઈને નીકળી ગયા. પહેલાં ભગવાનને એમણે શ્લોકથી ફરીથી તેજો લેસ્યા છોડી. હવે તીર્થંકરને તો એમનું આયુષ્ય કેવું હોય? નિકાચિત. કોઈ એક્ઝેક્ટ જે લખેલું હોય એ જ હોય. કોઈ કારણથી એ ઓછું વધારે કંઈ ન થાય. એટલે તેજો લેસ્યા ભગવાનની આજુબાજુ ગોળ ફરી અને પાછી જ્યાંથી તેજો લેસ્યા શું હોય, જ્યાંથી છોડી હોય ત્યાં જ પાછી જાય. તો સીધું ગોસાળાને લાગી. એનું શરીર બળવા માંડ્યું અને એ તરત ત્યાંથી જતો રહ્યો ગુસ્સામાં. હું તમને જોઈ લઈશ કરીને.
હવે ભગવાને તો એને કીધું કે 1 અઠવાડિયામાં તારું આયુષ્ય પૂરું થવાનું છે. તો ગયો 1 દિવસ, 2 દિવસ, 3 ઢીલો પડવા માંડ્યો, કારણ કે ખબર હતી. એટલે છેલ્લે એના કંઈક શુભ કર્મનો ઉદય થયો અને એમાં એને શિષ્યોને બોલાવીને કીધું કે અત્યાર સુધી હું તમને જે કહેતો હતો એ સત્ય નથી. હું 24માં તીર્થંકર નથી, મહાવીર એ 24માં તીર્થંકર છે. હું તો મંકલી પુત્ર ગોસાળક છું. મારું આયુષ્ય હવે બીજા 3 દિવસમાં પૂરું થવાનું છે. એના પછી તમે મારા શરીરને આખા ગામમાં ફેરવજો કે આ ગોસાળો ખોટો હતો, ભગવાન મહાવીર સાચા હતા. આવો પશ્ચાતાપ. આટલો બધો ઈગો ઉપર હતો ને આખો ઉતરી ગયો. એ જ વખતે એમનો આયુષ્યનો બંધ પડ્યો. અને ગોસાળકજીનો આયુષ્યનો બંધ ક્યાં પડ્યો? 12મા દેવલોક. આવું કર્યા પછી પણ 12મા દેવલોક. કારણ કે આયુષ્યના બંધ વખતે એમના ભાવ કેવા હતા? સારા હતા, શુભ. પશ્ચાતાપ, ભગવાનને ભગવાન કીધા. પણ એના પછી 2 સાધુને બાળ્યા, તીર્થંકરની અસાધના કરી. 7 નરક, દરેક નરકમાં 2 વાર જશે. એટલું આયુષ્ય બાંધી લીધું. દરેક નરકના દુઃખો 2 વાર ભોગવશે. પછી અનંતા ભવો કરીને મોક્ષ થશે. અહીંયા વાત સમતાની વાત હતી. ભગવાન મહાવીર તીર્થંકરો એકવાર કેવળ જ્ઞાન તીર્થંકર બને પછી એમનામાં સંભાવ રહે, સમતાની. સમતાની જરૂર જ નથી. એમને કોઈ ઇવેન્ટ જ ના આવે, એવી કોઈ અસાધના જ ન થાય કે હવે સમતા જોઈએ. એ બધાથી તો નીકળી ગયા. સંભાવ તો એમનો ગુણ છે, કાયમ રહેવાનો છે. પણ અહીંયા એક એક્સેપ્શન, જેમ આપણે ભગવાનના એક્સેપ્શન ગણ્યા ને કે 2 માતા થયેલી, 6 કલ્યાણક જે આપણે ગણ્યા, એમાં એક એક્સેપ્શન છે ભગવાનનું, પાછું ભગવાન મહાવીરનું, કે તીર્થંકરના સમયે ઉદયે એમને આવું ભોગવવું પડ્યું. એમને એ તેજોલેશા છોડી કંઈ કરી નહીં શકી. એ તો જતી રહી, પણ એમને લોહીના ઝાડા થયેલા. એ અસાતાનો ઉદય થયો. નોર્મલી તીર્થંકરોને થાય જ નહીં. આ એક એક્સેપ્શન છે. અને એમાં બી એમણે સમતા રાખી. તીર્થંકરને સમતા ભાવ કરવો પડ્યો. હવે એમની પાસે તો શક્તિ કેટલી, કેટલા દેવો. એકને કીધું હોત તો પેલો સરખો થઈ ગયો નહીં. એમાં પણ સમતા. અને સંભાવ કેવો? તો ગૌતમ સ્વામી કે ગોસાળો એમના માટે સરખા જ હતા. ઈચ્છતા નહોતા કે ગોસાળાનું કંઈ ખરાબ થાય. આપણને કોઈ નફો કરાવે ને નુકસાન, આજથી સંભાવ રહેશે? કોઈ આપણું સારું બોલે અને ખરાબ, બંનેને સાથે મળશો, બોલાવશો? વી આર વેરી ફાર સ્ટીલ. એકવાર જો આપણે ચેન્જ કરશું, એકવાર, તો કદાચ પ્રેક્ટિસ થઈ શકે કે મારે હવે નથી કરવું. ઓકે, એનાથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું. એ વખતે સ્પર ઓફ અ મોમેન્ટ હોય, કોઈનાથી બોલાઈ ગયું, પણ લેટ્સ ફોરગેટ. એકવાર કરશું, દેન સ્લોલી એ હેબિટ થશે, ઉલટી થશે. અહીંયા માતા પિતાએ હવે 1 બાય 1 સ્ટેપ કહે છે કે તારે સર્વ જીવના હિંસાનો ત્યાગ કરવો પડશે. ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ. કારણ કે તું દીક્ષા લેશે પછી તો જે હમણાં તને 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 ઇન્દ્રિય એ કોણ છે એ જ ખબર નથી. રાત મહેલમાં રહે છે તો પછી તો તારે એક એક જીવની ધ્યાન રાખવું પડશે. તને ખબર છે કેટલું ડિફિકલ્ટ છે? તારે સદા સત્ય બોલવું પડશે. સત્ય સિવાય હવે તારી કોઈ ભાષા નહીં રહે. અહીંયા આપણને આ સત્ય ભાષા શું છે એ સમજવા જેવી છે. ભાષાના 4 પ્રકાર બતાડ્યા છે આપણા શ્રાવકો માટે. એક છે ટ્રુથ, સત્ય. એક છે અસત્ય.
જુઠ્ઠું. એક છે મિશ્ર, મિક્સ, સત્ય અને અસત્ય સાથે બોલો. અને એક છે વ્યવહાર ભાષા, ચોથી વ્યવહાર. સત્ય ઇઝ વેરી સિમ્પલ. વોટ ઇઝ રિયાલિટી યુ સ્પીક ઇઝ સત્ય. દાખલા તરીકે પર્યુષણમાં રેસ્ટોરન્ટમાં ગયા, કોઈએ પૂછ્યું ને તમે કીધું હા હું ગયો, સ્ટ્રેટ સત્ય. કોઈએ પૂછ્યું હવે કેવી રીતે હા પાડું, ના, તો અસત્ય. ગયેલા તો હતા, તો એ અસત્ય. પોતાના મનથી ગયેલા પણ ના પાડી. હવે કોઈએ પૂછ્યું ત્રીજી વાર, ડર લાગી, હું જવાનો નહોતો પણ પેલો લઈ ગયો, એ મિશ્ર. હાફ ટ્રુથ, હું ગયેલો એ કહી દીધું પણ બીજો લઈ ગયો, એટલે હાફ ટ્રુથ. ડરના માર્યા એમ કહેવાય ગયું. અને વ્યવહારમાં શું કહેવાય છે, રેસ્ટોરન્ટ નજીક હતી એટલે એક આંટો મારી આવ્યો. રેસ્ટોરન્ટ તો ત્યાં હતી જ્યાં હતી ત્યાં, તું નજીક ગયો એટલે આંટો મારી આવ્યો. એટલે એક્સેપ્ટ કર્યું કે હું ગયેલો. એ વ્યવહાર ભાષા થઈ. દાખલા તરીકે આપણે વ્યવહારમાં કેવી રીતે બોલીએ, પ્લેન ઉતર્યું તો કે એન્ટવર્પ આવી ગયું. એન્ટવર્પ તો ત્યાં જ હતું, આવ્યા કોણ? આ ભાષાના ભાગ પાડ્યા છે ભગવાને. એ વ્યવહાર ભાષા છે. રસ્તો ક્યાં જાય છે? રસ્તો તો જ્યાં છે ત્યાં જ, આપણે ક્યાં જઈએ છીએ. આ બધી વ્યવહાર ભાષા છે. ભગવાને કીધું સત્ય અને વ્યવહાર બે બોલાય. અસત્ય અને મિશ્ર એમાં ચીકણા કર્મ બંધ. સત્યમાં બી ભગવાને કીધું છે કાણાને કાણો ન કહેવાય. એમાં તું ભાઈ સારો લાગે છે એ અસત્ય નથી થતું. સત્ય ન કહેવાય. કોઈ આવીને કે તૈયાર થઈને હું કેવી લાગુ છું, બહુ ખરાબ લાગે છે, એમ ન કહેવાય. પેલી કલાકથી તૈયાર થતી હતી, તેના સારું લાગે છે અને કંઈ કહેવું હોય તો થોડુંક આમ બદલ. આપણે તો ભગવાને સત્ય જ કીધું એટલે કહી જ દઉં મોડે. પછી એમાં એ ન કરાય, એ વ્યવહારમાં જવું પડે. ગિફ્ટ આપી કચરો છે એમ ન કહેવાય. એટલે વ્યવહાર અને સત્ય આર કનેક્ટેડ. તમારે ક્યારે કઈ વાપરવી, આપણે સંસારમાં છીએ એટલે એ પ્રમાણે ચેન્જ કરવું, પણ ખોટું ન બોલાય. માતા પિતાએ કીધું કે તું આ રસ્તે જાય છે એમાં તારી ઓનરશિપ, માલિકીનું કંઈ રહેશે નહીં, બધું જ જતું રહેશે. અત્યારના તો યુ હેવ એવરીથિંગ. રાજમહેલથી માંડીને દાસ દાસીઓ, પૈસા, તારે જે જોઈએ બધું છે, પણ એ તારું રહેશે નહીં. બ્રહ્મચર્ય પાળવું પડશે. અત્યારના આટલી રાણીઓ છે અને તું આટલો યંગ છે, રસ્તામાં તું આગળ જશે તો ઘણી છોકરીઓ એટ્રેક્ટ થશે તારા, અને તને પણ એટ્રેક્શન થશે. પાળવું બહુ ડિફિકલ્ટ છે. દરેક પ્રકારના અત્યારના વોટ એવર યુ આસ્ક યુ ગેટ ફૂડ એટ એની ટાઈમ. એ વખતે તો જે મળશે ગોચરીમાં એ જ ખાવાનું, અને એ પણ અમુક ટાઈમ માટે. રાત્રિ ભોજન તો અલાઉડ નથી. એ પોતાના સનને કહે છે કે તું ભોગ ભોગવવાને લાયક છે હજી, પ્લીઝ વેટ. રાણીઓ જોડે તું આરામથી ભોગ ભોગવ અને પછીના એજમાં પાછળથી તું દીક્ષા લેજે, સંયમ પાળજે. વોટ વોઝ ધ રીઝન ઓફ માતા પિતા કે આને સમજાવે છે નહીં જવાનું? વન ઓફ ધ રીઝન ઇઝ કે રિયાલિટીમાં એ ડિફિકલ્ટ છે. યસ, ડિફિકલ્ટ છે જ, એમાં કોઈ સવાલ નથી. પણ અંડરલાઈંગ બીજું એક રીઝન હતું, મોહ. એકચ્યુઅલમાં આપણી પાસે બહુ સારા કર્મના ઉદય
આપણો સન કે ગ્રેન્ડસન આવે, શું નક્કી કરશું? થિંક, વિલ ટ્રાય ટુ સ્ટોપ હિમ ઓર વિલ ટ્રાય કે તું તારા આત્માનું કર. ઇટ્સ વેરી ડિફિકલ્ટ એ મોહને કાઢવો. અને બની શકે છે, એવું ચાન્સ આવી શકે કોઈને, પણ એ બહુ ડિફિકલ્ટ છે. દરેક વખતે માતા પિતાનું એમ જ હોય છે ઇનિશિયલ કે તું પહેલાં રહે. ખબર હોય છે કે આ જ રસ્તો સાચો છે, પણ આપણાથી એ થતું નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લેટ ગો આપણા છોકરાને કે ગ્રેન્ડસનને. એટલે મોહ અટકાવીને રાખે છે. આ મોહ જે કર્મ છે, 8 પ્રકારના ભગવાને કર્મ બતાડે છે, એમાં મોહ એટલે મોહનીય કર્મ કહેવાય છે. ઇઝ ધ સૌથી લિથલ, સૌથી ડિફિકલ્ટ, સૌથી ડેન્જરસ છે. એ ટોટલી આત્માના પ્રોગ્રેસને અટકાવે છે. એ સિંગલ કર્મ 8માંથી એ આત્માને 2 રીતે પાછળ પાડે છે. એક, બિલીફમાં, જૈન ધર્મ પર શ્રદ્ધા રહેવી, ટકવી, આવવી, એ બધું જ મોહનીય કર્મ કરે છે. જો એ ઢીલું પડ્યું તો તમને આવી શ્રદ્ધા હમણાં આવી ના, એ શ્રદ્ધા આવી નોટ નેસેસરીલી કે રહેશે જ. શ્રદ્ધામાં ડાઉટ્સ જાય. કોઈ માંદું પડ્યું હોસ્પિટલમાં ને કોઈએ કીધું રક્ષા પોટલી બાંધી દો. કર્મની થિયરીમાં ડાઉટ. ભગવાને કીધું છે જેનું જે થવાનું છે થશે જ. હવે રક્ષા પોટલીથી આપણે આયુષ્ય બતાવીએ તો અત્યારના અબજો માણસ જીવતા હોત. બચવાનું હતું તો એ વખતે ક્યાં ગયા માઇન્ડ? વીકનેસ. અહીંયા જઈને પગે લાગી આવો, અહીંયા માથું ટેકી આવો, આમ કરો. બધી જ રીતે ડૉક્ટર કહી દે ને હવે દવા નહીં, દુવાની જરૂર છે, એટલે જેટલી જગ્યા મળે બધે જઈ આવીએ છીએ. એ વખતે ફેથ હલી જાય છે. એ ભગવાને કીધું છે એમનું આયુષ્ય જ્યાં સુધી જેટલા શ્વાસોશ્વાસ બાકી છે એટલો સમય એ જીવશે. કોઈ અટકાવી નહીં શકે ને એની પહેલાં કોઈ મારી પણ નહીં શકે. પણ એ વખતે હલી જઈએ છીએ. એટલે શેના માટે? આપણને એમના તરફ મોહ છે. એટલે મોહ આપણી શ્રદ્ધાને અટકાવી દે છે. ભગવાને જે કીધું છે એ વાતને એ આપણને એનીથી સાઇડલાઇન કરી કાઢે છે. તો એ મોહનીય કર્મ પહેલાં આપણને એમાંથી બહાર પાડે છે. અને બીજું મોહનીય કર્મ કરે છે, આપણને કસાયોમાં નાખે છે. ક્રોધ, માન, માયા, લોભ. આ કસાયોમાં આપણને નાખે છે. આપણો જે રિયલ નેચર છે એનાથી દૂર રાખે છે. આપણે એ નેચર માટે, આપણા પોતાના સેલ્ફ રિયલાઇઝેશન માટે જે કાર્ય કરવું પડે, શ્રાવક બનવું પડે, સાધુ બનવું પડે, જે બી પ્રેક્ટિસ, પચકાણ બધું, એ બધું રોકે છે મોહનીય કર્મ. એકો એક તમે એક નૌકારસી ગણો કે એક પોરસી, તો એટલું મોહનીય કર્મ તમારું ઢીલું થયું છે એટલે કરી શકો છો. નહીતર એ પણ નથી કરી શકતા. એ મોહનીય કર્મ અટકાવે છે. અહીંયા એક વેરી શોર્ટ આ જે વાત કરીએ છીએ ને, ક્રોધ, માન, માયા, લોભ, આપણે દર વખતે કેવી રીતે બોલીએ છીએ? ક્રોધ, માન, માયા, લોભ. જેના બી મગજમાં આવડતું હશે, વાય ઇન ધેટ લાઈન? એમ કેમ નથી લોભ, માન, ક્રોધ, માયા, એમ ઉલટું કે આમ કે તેમ કેમ નથી? વાય ઇટ્સ ઓલવેઝ સેડ ક્રોધ, માન, માયા, લોભ? એના માટે સમજવા જેવું છે વાય. આ ચારેય કસાય છે. ક્રોધ કરો એ પણ કસાય છે, માયા કરો એ પણ, અને લોભ કરો એ પણ. બધું ઇઝ ડિફાઇન એઝ કસાય. પણ વાય ઇટ્સ રિટન લાઈક દેટ? ધ રીઝન ઇઝ ઇન દેટ સેમ લાઈન જ્યારે આત્મા મુક્તિ પામે છે એ જ લાઈનમાં ક્લીન થતું જાય છે, નાશ પામે છે. ઇફ આઈ મે એક્સપ્લેન કે 14 ગુણ સ્થાનક છે, આપણે એનું આખું નહીં પણ શોર્ટમાં, આત્માનો પ્રોગ્રેસ અપલિફ્ટમેન્ટમાં એમ સમજો કે 14 માળ છે, 14th ફ્લોર. સો ધ ફર્સ્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ મિથ્યાત્વ છે, જ્યાં આત્મા અટકી ગયો છે. મીન્સ નોન બિલીફ, ફેથ વગર, શ્રદ્ધા વગર જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મા ક્યાં છે? ગ્રાઉન્ડ ફ્લોર પર. ઉપર ચડી જ નથી શકતો. એનું ત્યાં જ અટકેલું છે. અનંતો સંસાર એમાં જ કાઢે છે.
પછી કંઈ શુભ કર્મ થયા અને એકદમ જ શ્રદ્ધા બેઠી. જૈન ધર્મ મળ્યા, કોઈ આચાર્ય મળ્યા, કાં તો ભગવાનના સામે એ નિમિત્ત મળ્યા અને શ્રદ્ધા એકદમ બેસી ગઈ. દેન યુ હેવ અપ, ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર ચડ્યા. હવે ગ્રાઉન્ડ ફ્લોર અને 5th ફ્લોર પર એમ વિચારો કે વચ્ચે છો તમે. પછી મોહનીય કર્મ થોડોક ડાઉન ગયો, થોડોક સોફ્ટ થયો. તમે એકદમ શ્રદ્ધા રાખીને ભગવાન ઉપર ને બધું આગળ, એટલે થોડુંક એમાં ફાયદો થયો. તો મન થયું કે લાવ હું હવે શ્રાવકના વ્રત લઉં. ભગવાને કીધું છે તીર્થ ઇઝ બેસ્ડ ઓન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધ તીર્થ. તો હું એ વ્રત લઉં. તો જેવું વ્રત લો એટલે યુ આર ઓન ધ 5th ફ્લોર નાઉ. યુ હેવ ક્લાઇમ્ડ ઇન યોર આત્માના અપલિફ્ટમેન્ટ માટે. હવે 5મે માળે આવી ગયા. વધારે મોહનીય કર્મ ક્લીન થયો, નાશ થયો. હવે હિંમત આવી, વૈરાગ્ય થયો, દીક્ષા લેવી છે, સંયમ પાળવું છે, મારે આત્મા સિવાય કંઈ જોવું નથી. તો 5th પરથી 6th ફ્લોર પર આવ્યા. હજી સુધી મિથ્યાત્વ ગયું છે અને તમારું અવ્રત જે હતું, જે વ્રત નહોતા લઈ શકતા, એ પણ હવે લો છો, એટલે જ તમે 5મે માળે આવ્યા. હવે તમે એનાથી મોટું સાધુ લો છો, સાધુ બનો છો. તો 5th પરથી 6th ઉપર આવ્યા, એક સ્ટેપ ઉપર આવ્યા. એના પછી નેક્સ્ટ આપણને મુક્તિ અટકાવે છે શું? તો આળસ, લેઝીનેસ, પ્રમાદ. તો જેવો પ્રમાદ, આળસ ઓછી કરે સાધુ, તો એ 6th ઉપરથી 7th ઉપર આવી ગયો, ઓર એક ફ્લોર ચડી ગયો. સો પહેલાં મિથ્યાત્વ કાઢ્યું, પછી અવ્રત, એટલે જ્યાં પોતે વ્રત ન લઈ શકે, નોટ એબલ ટુ પ્રેક્ટિસ રિલિજન, દેટ ઇઝ વ્રત. તો જેવા એ પ્રેક્ટિસ કરે એટલે 5મે માળે, પ્રેક્ટિસને સિવિયર કરે એટલે 6ઠે માળે, અને એમાં જ લેઝીનેસ કાઢે એટલે 7મે માળે. એમ સમજો. હવે લેઝીનેસ નીકળી ગઈ, પ્રમાદ નીકળી ગયો. હવે રહ્યું શું? કશાય. ધ 4th, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદને પછી કશાય. હવે 7thથી ઉપર ચડે છે ધીમે ધીમે. 1 by 1 કશાય નીકળે છે. 7th થી 9th ફ્લોર ઉપર જાય છે ત્યારે 3 કશાય નાશ થઈ ગયા: ક્રોધ, માન ને માયા. આ 3 નાશ થાય છે 9th ફ્લોર ઉપર. સો ધ આત્મા ઇઝ ઓન 9th નાઉ. લોભ રહી ગયો. સૌથી ડિફિકલ્ટ ભગવાને લોભ બતાડ્યો છે. લોભ એટલે ઈચ્છા, નીડ, વોન્ટ, ગ્રીડ, એ બધું જ જે જરૂર છે, પરિગ્રહ, એ બધું જ લોભ. એ હજી રહી ગયો છે, પણ બાકીના 3 નાશ પામ્યા. સો યુ આર ઓન 9th. જેવો આત્મા વધારે હલકો થયો, મોહનીય કર્મને વધારે નાશ થયો, સીધો 10th, ત્યાં લોભ નીકળી ગયો. પછી કસાયો નીકળી ગયા. અને જેવા 10th ઉપર કસાય નીકળે છે એટલે 12th ઉપર આવે છે. 11th જતું રહે છે, 12th ઉપર આવે છે. અને 12th ઉપરથી ફાસ્ટ 13th ઉપર આવી જાય છે. અને ત્યાં એના જે બીજા, જે 8 કર્મમાંથી બીજા તે 3 કર્મ હતા જે આત્માને પકડી રાખે છે સંસારમાં, એ નોલેજનું, જ્ઞાનાવર્ણીય, દર્શન, જે નોર્મલ અવેરનેસ, એ દર્શનાવર્ણીય, અને અંતરાય, જે આપણને દરેક ચીજમાં અટકાવે છે, એ 3 કર્મ 12માં નાશ થયા. જેવો મોહનીય કર્મનો છેલ્લો લોભ પત્યો એટલે બાકીના 3 નાશ પામ્યા. અને આત્મા સીધો 13thના બિગિનિંગમાં આવી અને કેવળ જ્ઞાન થાય છે. અને ધેન he remains on 13th floor. જ્યાં સુધી એને યોગ છે. યોગ મીન્સ જ્યાં સુધી હજી સંસારમાં એમનું આયુષ્ય બાકી છે ત્યાં સુધી એ ક્યાં રહે છે? 13th ફ્લોર ઉપર, જેને આપણે અર્યંત કહીએ છીએ. જે અત્યારના 20 વિયરમાન તીર્થંકરો અને અન્ય કેવળીઓ બધા 13th ફ્લોર ઉપર છે.
જ્યારે એમનું આયુષ્ય પતશે ત્યારે એ યોગને છોડી દેશે, 3 યોગને, મન, વચન ને કાયા. ઓલ 3 મેં કીધું કે આર કનેક્ટેડ વિથ બોડી. એ ત્રણેયને છોડી દેશે પોતે શ્વાસ રોકીને, અને પછી મોક્ષમાં જશે. દેટ વિલ બી ધ 14th ફ્લોરથી સીધા ઉપર જશે, અને પછી મોક્ષ. દેર ઇઝ નો ફ્લોર. ધ લાસ્ટ વન ઇઝ ધ 14th, જેને અયોગી કહેવાય છે, અને એનાથી ઉપર જશે. ધીસ ઇઝ ધ જર્ની ઓફ 14th ફ્લોર ફોર આત્મા. વિલ ઓલ હેવ ટુ પાસ થ્રુ ધીસ એટ વન ટાઈમ. રાઇટ નાઉ આપણે બધા જ એમ કહી શકીએ વ્યવહારથી કે 5મા ઉપર છીએ, કારણ કે વ્રત કરીએ છીએ, તપ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. એક બી નાનું તપ કરો કે એક બી નાનું વ્રત લો તો યુ કેન સે, બિકોઝ દરેક ફ્લોરમાં મલ્ટિપલ લેવલ્સ હોય. કોઈ એક વ્રતવાળો બી હોય અને કોઈ સોલિડ બી કરતો હોય. એટલે એવું નથી કે બધા સેમ હોય, પણ બધા શ્રાવકમાં ગણાય. એવી રીતે જ ઉપર થાય છે. તો આ ગુણ સ્થાનકમાં ઉપર ચડી શકાય છે. હવે ક્રોધ, હું તમને પ્રેક્ટિકલમાં કહું. કોઈની જોડે તમને ઝઘડો થયો અને ગુસ્સો ચાલુ છે, એટલે ક્રોધ કહેવાય. કોઈનું તમને ખરાબ લાગ્યું કે ભાઈ એના ઘરે ગયો તો મને માન નહીં આપ્યું, બરાબર બેસાડ્યો નહીં, તો એ માન થયું. કોઈના ઉપર તમને ચીડ છે કે મારે કોઈ પણ રીતે આને ખોટો પ્રૂવ કરવો છે, હું કોઈ પણ આઈ વિલ યુઝ એની વે, એટલે માયા થઈ કે આઈ વોન્ટ ટુ ડુ એનીથિંગ ટુ મેક શ્યોર આઈ એમ રાઇટ એન્ડ હી ઇઝ રોંગ. સો એ માયા. અને આપણો સન કે ડોટર કે ગ્રેન્ડસન જે યુનિવર્સિટીમાં ભણવા ગયો છે, ઘણા વખતથી મળ્યો નથી. એ મળવાનું જે એટ્રેક્શન છે એ શું થયું? લોભ. નાઉ થિંક, આ જ સિચ્યુએશન 1 મહિના પછી તમારો ક્રોધ શું થઈ ગયો હશે? હવે યાદે નહીં હોય શેના માટે હું ઝઘડ્યો હતો. કોઈનું ખરાબ લાગેલું એ ભૂલી ગયા છો. હવે એના ઘરે ગયું, ઠીક હતું, શું હતું, હવે એને કદાચ ચાન્સ હશે, બેસાડ્યો ને કે આ તે. માયામાં બી શું થશે કે ચલો ચાન્સ મળશે ત્યારે પૂરું કરીશ, હવે હમણાં ને હમણાં પૂરું કરવાની જરૂર નથી, એમાં ટાઈમ પાસ થઈ ગયો છે, કોને હવે પૂરું કરું. પણ હજી 1 મહિનો ઓર ખેંચાયો, સન કે ડોટર કે ગ્રેન્ડસનને મળ્યા નથી, તો લોભ શું થયો? ઘટ્યો કે વધ્યો? દેટ ઇઝ હાઉ લોભ વધે છે. બાકીના 3 કસાયો ઓછા થયા, લોભ વધ્યો. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ક્લિયર લોભ. એ જ લોભ આના માતા પિતા, મૃગાપુત્રના માતા પિતાના કારણ હતા. એમને પકડી રાખવાનું. જે નીડ, વોન્ટ, ડિઝાયર, ક્રેવિંગ, લાલચ, એ બધું જ પકડી રાખે છે. મૃગાપુત્ર કહે છે કે માતા પિતાને, આઈ હેવ ગોન થ્રુ ધ પેઇન ઓફ દીક્ષા. મેં અનંત વાર જોયું છે મારા ભાવોમાં, અને મેં એના દુઃખો પણ ભોગવ્યા છે. એ એમના પેરેન્ટ્સ કહે છે કે તારે કરવું હોય તો કર, તારે દીક્ષા લેવી હોય તો લે, પણ એક ચીજ રાખ, તને કોઈ વૈદ નહીં મળે, તું માંદો પડશે તો, એટલે કે ડૉક્ટર નહીં મળે, બિકોઝ ક્યાં હશે, તું તો વિચારતો હશે. સો મૃગાપુત્ર કહે છે જંગલમાં ઘણા એનિમલ્સ છે, નથી જ મળતા ને. એ કહે છે કે અશુભ કર્મે રોગી અને શુભ કર્મે નિરોગી. પછી હું સંસારમાં હોઉં કે દીક્ષામાં હોઉં, રોગ થવાનો હશે તો થવાનો જ છે, એમાં ફરક શું પડવાનો છે. અને જ્યારે મારા શુભ કર્મનો ઉદય થશે તો રોગ એમને જ જતો રહેશે. આમ છેલ્લે મૃગાપુત્રને એમના માતા પિતા કહે છે કે તું દીક્ષા લે અને તારા આત્માનું કર, આગળ વધ. મૃગાપુત્રએ આ લોક પરલોકની કોઈ પણ ઈચ્છા વગર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, શુદ્ધ ભાવનાઓ જોડે આત્માનું કલ્યાણ કરવા માટે દીક્ષા લીધી.
જીન આજ્ઞા પ્રમાણે એમને સંયમનું પાલન ઘણો વખત કર્યું અને પછી 1 મહિનાના સંથારા જોડે કેવળ જ્ઞાન પામી મુક્તિ પામ્યા. સવાલ અહીંયા એ થાય છે કે આપણે સંયમ પાળી નથી શકવાના, તો આવી દીક્ષાની ધર્મકથા સાંભળવાનો શું જરૂર છે? એમાં આપણને લાગતું ઓળખતું નથી. તો વાય આર વી લિસનિંગ ધીસ? એવો ઘણીવાર વિચાર આવે કે કાં તો એમ વિચાર આવે કે આ મેં સાંભળેલી છે, તો વાય ડુ આઈ હિયર અગેન? સો દેર આર સમ રીઝન્સ વાય વી શુડ. પહેલો તો રીઝન એ છે, આ ભગવાનની દેશનામાં આવે છે. આ એમને કથા બનાવેલી કોઈએ કે લાવ હું સારું ફિલોસોફી, સારું મોરલને સ્પ્રેડ કરું એના માટે એક સ્ટોરી બનાવું, ઇટ્સ નોટ દેટ. આ આગમમાં આવે છે. દેટ મીન્સ વેન યુ આર લિસનિંગ ઓર વેન યુ આર ટોકિંગ, યુ આર લિસનિંગ ટુ ભગવાનની દેશના. બીજું, જે આત્મા મુક્તિ પામ્યા છે એનું આપણે શું કરીએ છીએ? અનુમોદન, કે કેવો ભવ્ય આત્મા છે કે મુક્તિ પામ્યા છે. સો દેટ્સ અ સેકન્ડ બેનિફિટ. ત્રીજું, કે પોતામાં વૈરાગ્ય ભાવ આવી શકે. એ પોસિબલ છે આવું સાંભળવાથી, અગેન એન્ડ અગેન. ફ્યુચરમાં જાતિ સ્મરણ જ્ઞાન માટે બી આ નિમિત્ત બની શકે. માતા પિતાનો વિનય કેવો હોવો જોઈએ કે વિધાઉટ આસ્કિંગ આઈ વિલ નોટ ડુ, એ ઇમ્પ્રૂવ થઈ શકે. તો આ બધા કારણોના હિસાબે આવી ધર્મકથા, વૈરાગ્યવાળી ધર્મકથા સાંભળવી ખૂબ જરૂરી છે. તો આ રીતે અહીંયા મૃગાપુત્રનો અધિકાર પૂરો થાય છે. આપણે થોડોક 10 મિનિટ છે. ભગવાન મહાવીર શેનામાં ઓળખાય છે? શેના માટે? તપ. તો આપણે હવે તપ ઉપર થોડું સમજીએ. વોટ ઇઝ તપ? તપ શું કરવું, કેવી રીતે કરવું, એ સમજવાને પહેલે વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ તપ. તપ મીન્સ ટુ બર્ન, બાળવું. જૈન દર્શન ફિઝિકલ કોઈ બાળવામાં માનતું નથી. ઇન્ટરનલી આત્મા ઉપર છોંટેલા કર્મને બાળવા, એટલે કે નાશ પામવાને તપ કહે છે. બીજું કોઈને નહીં. તપ કર્મને છૂટા પાડવાની જે તપ કરવાનું આવે, જે ક્રિયા કરવાની આવે, એ તપ છે. એમાં પોતાનો સ્વાર્થ, પોતાનો હિત પણ છોડી દેવો, ત્યાગી દેવો, મીન્સ ટુ લેટ ગો. ઇટ્સ ઓલ્સો તપ. સેક્રિફાઈસ વન ઓન બેનિફિટ, બહુ જ ગમતું હોય એને છોડી દેવું, એ પણ તપ છે. ફોર એક્ઝામ્પલ, દિવાળીના દિવસે ઉપવાસ, ધ બિગેસ્ટ સેલિબ્રેશન ડે, અને તમે ઉપવાસ લઈ લીધો, તો એ બહુ જ મોટું તપ થયું. કોઈ રિચ ફેમિલીમાં દીક્ષા લીધી, બધું હોવા છતાં છોડી દીધું, તો એક મોટું તપ થયું. ખૂબ પૈસા હોય, યુ કેન સ્પેન્ડ ટુ ડુ અ બિગ વેડિંગ, પણ એકદમ સાદાઈથી કરી કાઢ્યું, કંટ્રોલથી, કે આટલું બધું કરવું નથી, આરંભ સમારંભ બધું કરવું નથી, ફ્રોમ થિંકિંગ કે નવા કર્મ બંધ થશે, કેટલા જીવોને હું ડિસ્ટર્બ કરીશ, આટલા બધા ડેકોરેશન ને બધામાં, તો એક જાતનું તપ થયું. યુ કન્સ્ટ્રેન યોર સેલ્ફ, એ તપ થયું. તપ શબ્દ એક આધ્યાત્મિક શબ્દ છે. આધ્યાત્મિક મીન્સ ઇટ્સ મેડ અપ ઓફ 2 વર્ડ્સ, અધિ અને આત્મા. અધિ મીન્સ તરફ, આત્માના તરફ, આત્માને લાગતો આ શબ્દ છે એનો મિનિંગ. જેમાં ઇન્દ્રિયો એટલે સેન્સીસને કંટ્રોલ રાખવી પડે, શરીરને ડિસિપ્લિનમાં રાખવું પડે, ફોર ધ રીઝન ઓફ કર્મને છૂટા પાડવા. ઇન શોર્ટ, આત્માની નજીક આપણે જે પહોંચી શકીએ, વોટ એવર વી ડુ, એનીથિંગ યુ ડુ, વેર યુ ફીલ દેટ યુ આર ગોઈંગ ટુવર્ડ્સ તમારા આત્માને, એ ક્રિયા તપ છે. અને જેટલું આત્માથી દૂર જતા જાઓ,
એ કર્મબંધ છે. એ તપ, એમાં કંઈ જ નહીં આવે. તમે કંઈ પણ કરશો પણ આત્માથી દૂર જતા થશો તો એ તપ નથી કરતા. ભગવાને પોતે એટલું તપ કર્યું 349 દિવસ 7.5 વર્ષમાં એમના પારણાના. એના સિવાય તપ એમાં સમજાવે છે 5મા આરામાં તમે ભલે કેવળ જ્ઞાન નહીં થાય, ભલે મુક્તિ નહીં પામો, એક અવતારી થઈ શકશો. તમારા કર્મને તમે એટલા ક્લીન કરી શકશો એ તપ દ્વારા. બીજો કોઈ રસ્તો નથી. આ તપમાં જ્ઞાન અને ક્રિયા બંને આવી જાય છે. વેન જે ક્રિયાને લાગતી વળગતું એ શરીરને લાગતું વળગતું, અને દેટ ઇઝ બાહ્ય તપ થાય છે, એક્સટર્નલ. યુ કેન સી. કોઈ તપ કરતું હોય, ઉપવાસ કરતું હોય તો તમને દેખાય, તો એ બાહ્ય તપ થયું. બટ વી કેનોટ જજ કે કોઈ ઉપવાસ કરતો નથી એટલે એ તપ જ નથી કરતો. એ અંદરથી ભાવ એવા રાખતો હોય, અંદરથી પોતે એકલો બેસીને સ્વાધ્યાય કરતો હોય, કોઈની સેવા કરતો હોય, કાં તો એકલો બેસીને ધ્યાન કરતો હોય, ધોઝ આર વિથ નોલેજ, પોતાની જાતે અંદર જ પોતાના આત્મામાં બેઠો છે, તો એ આભ્યંતર તપ છે, ઇન્ટરનલ. ભગવાને તપના 2 પ્રકાર બતાડ્યા છે. એક છે વિચ યુ કેન સી, જેમાં 6 પ્રકાર બતાડ્યા છે. વિલ ગો થ્રુ ઇટ. અને 1 which we cannot see, which is આભ્યંતર તપ. એટલે કોણ કયું તપ ક્યારે કરે છે એ આપણને ખબર નહીં પડે. our eyes can only see what you can see. સંસારથી દૂર થવાની ક્રિયાને તપ કહેવાય છે. એઝ આઈ સેડ, કાય વચન, કાયા વચન અને મન, એ 3થી તપ થાય છે. દેવ, ગુરુ, જ્ઞાનીને નમવું, નમસ્કાર કરવા, પૂજા કરવી, બ્રહ્મચર્ય પાળવું, અહિંસા પાળવું, આ બધી ક્રિયાને શારીરિક તપ કહેવાય છે. શરીરથી કર્યો છે. તમે જઈને પગે લાગો, તમે જઈને પૂજા કરો, એ બધું શેનાથી થાય છે? શરીરથી લઈને જાઓ છો, એટલે એને શારીરિક તપ કહેવાય. સાચું બોલવું, પ્રેમથી બોલવું, કોઈનું સારું બોલવું, મૌન રાખવું, સ્વાધ્યાય શાંતિથી પોતે કરવો, એ બધું વચન તપ છે. સ્પીચથી તપ થાય છે. આ બધું અવેરનેસ છે. તમારી જીભ ખુલે એ સારું જો બોલતી હોય તો એક જાતનું, બિકોઝ તમારા મનમાં કંઈક કચરો હોય ને એને તમે ધારો કે ન બોલો, પકડી રાખો, કન્સ્ટ્રેન કરો, એ પણ તપ છે. અને ત્રીજું, પોઝિટિવનેસ ઇન માઇન્ડ, ભાવ શુદ્ધિના વિચારો, શાંતિ રાખવી, સહન કરી લેવું, ગમ ખાઈ લેવો, એ બધું માનસિક તપ છે. એટલે તપ એટલે એક જગાએ બેસી ગયા અને બસ હું આમ હવે બેઠો છું ઉપવાસમાં, એકલું તપ નથી. ડેઇલી, એવરી મિનિટ યુ કેન ડિસાઇડ કે મારે આત્માની નજીક જવા માટે કોઈ એક્શન કરું કે ન કરું, અને જો કરો તો એ તપ છે. આમ 3 યોગથી તપ થઈ શકે છે. તપ આપણે રોજ કહીએ છીએ કે 3 રત્નત્રય છે, જ્ઞાન, દર્શન ને ચારિત્ર. એનાથી મોક્ષ માર્ગ છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર, એનાથી મોક્ષ માર્ગ છે. તો વેર ઇઝ તપ? તપ ઇઝ પાર્ટ ઓફ ચારિત્ર. વી આર સેપરેટિંગ ઇટ એટ અવર લેવલ, કારણ કે આપણે એની એફર્ટ જુદી કરવાની છે. બટ વન્સ યુ હેવ બધું જ તમને મળી ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું, તમે કેવળ જ્ઞાની સર્વજ્ઞ બની ગયા, ભગવાન બની ગયા, પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, પણ તપ નથી. હવે એમને જરૂર નથી, કર્મ ક્લીન થઈ ગયા. એટલે એમના માટે તપ શરૂ થયું તો પોતાના આત્મામાં જ, જ્ઞાનને દર્શનમાં જ રહેવું, ડિસિપ્લિનમાં રહેવું, ચારિત્રમાં રહેવું, એ જ થઈ ગયું. હવે કોઈ બહાર જઈને એમને કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. એટલે જ્યારે આપણે કેવળ જ્ઞાની હોય છે એમના માટે આપણે કહીએ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર.
અને આપણા જેવા છદ્મસ્ત હોય, કોઈ આચાર્યથી માંડીને નીચે હોય, બધા જ એ બધા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ બોલાય છે. કારણ કે આપણે હજી એ ક્રિયા કરવાની બાકી છે, તપ કરવાનું બાકી છે. એટલા માટે એ 4 પદ બોલાય છે. તપ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે 4 ચીજ. ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ સ્ટ્રેન્થ, સેકન્ડ ઇઝ એનર્જી, થર્ડ ઇઝ એફર્ટ, અને ફોર્થ પ્રેક્ટિસ. સ્ટ્રેન્થ, શેનું સ્ટ્રેન્થ જોઈએ? મક્કમતા, માઇન્ડ. એ પહેલું સ્ટેપ છે. એના વગર તપ થઈ જ નહીં શકે. ગમે તે કરવા બળશો, બપોર પડશે, સ્મેલ આવી એટલે ચલો આજે એકાસનું કરી કાઢું, સાંજના પાછી આવી, બેસનું બી તપ જ છે ને. વોટ ઇઝ ચેન્જિંગ? યોર માઇન્ડ. એટલે પહેલું જોઈએ છે સ્ટ્રેન્થ, માઇન્ડનું સ્ટ્રેન્થ. બીજું જોઈએ છે એનર્જી, બોડીની, કાયાની. દેટ્સ ધ સેકન્ડ લેવલ. માઇન્ડ હશે તો બોડી કરી શકશે, એ બહુ પાક્કું છે. The third level is effort. Once you are ready with your mind and body, then the effort. મારે પુરુષાર્થ મૂકવો છે. I want to try. Whatever it is, આ વખતે તો મને ટ્રાય કરવી જ છે. એ એફર્ટના ભાવ is the third. And then to put in practice. પચકાન લઈને કર્યું. That's the fourth thing. આમ આ 4 વગર તપ નહીં થાય. સ્ટાર્ટિંગ ઇન ધ સેમ લેવલ. ફર્સ્ટ યુ મેક અપ યોર માઇન્ડ. કરવું છે, થશે, પાક્કું રાખીશ. શરીર સેકન્ડ. હવે મેં નક્કી કર્યું છે કે મારે કરવું છે, પુરુષાર્થ કરીશ અને ફાઇનલી હું કરું જ છું. તો તમારાથી તપ થઈ શકશે. પણ તો તમે ઢીલા પડી ગયા તો પ્રેક્ટિસ નહીં થાય. આપણને તપમાં આવી આખી શક્તિ, આપણી માઇન્ડ, કાયાની બધી સ્ટ્રેન્થ લગાવી દેવાની છે. અને એનાથી જ આપણા ભાવો ઉપર આવશે અને કર્મની નિર્જરા થશે. તપ, છેલ્લી વાત કરી કાઢું. તપ એ શેના માટે કરવાનું છે? આત્મા માટે. વી ઓલ નો. સંસારી કોઈ લાભ માટે નહીં, સંસારના વિચારોથી નહીં. દાખલા તરીકે 28 કરીને અહીંયા સંઘમાં ફાઇન એરેન્જમેન્ટમાં નામ લખ્યા છે. મિસ્ટેક થઈ ગઈ કારણ કે આટલું બધું કામ કરતા હોય થઈ ગઈ ને પારણું ઝુલાવવા નહીં મળ્યું, પટી ગયું. તપ ક્યાં ગયું? મને મળ્યું કેમ નહીં? મારા છોકરાએ આટલી તપ કર્યું હતું ને. ઝઘડો ચાલુ, આર્ગ્યુમેન્ટ ચાલુ. હવે પેલા એ જાણી જોઈને કમિટીવાળાએ થોડી નથી કર્યું, પણ ભૂલથી રહી ગયું. તપ શેના માટે કર્યું તું? પારણું ઝુલાવવા કે આત્માને જગાડવા? 28 ચાલુ કરીને બીજે દિવસથી ફોન, કોના મને ફોન આવે છે? સાતાના. સારા એનો નથી આવ્યો વિચાર કે એ કરશે, હું નહીં કરું. હવે તપ એના ફોન માટે કરેલો? આપણા માઇન્ડ ચેન્જ થયે છે. એટલે તપ કરતાં પહેલાં હું શેના માટે કરું છું એ નક્કી કરી કાઢજો. બાકી તમે આટલી બધી મહેનત કરશો ને એનો ફાયદો એટલો નહીં મળે. જો તમે હજી સંસાર માટે લોકોને બતાડવા કે ના મને પણ એક ખુરશી મળે પારણામાં, તો તમારો ફાયદો બધો જતો રહેશે, એ રહેશે નહીં. એટલે તપના વિચાર કરી કાઢજો શેના માટે કરું છું. ને હવે કાલે તપ ઉપર આવશું કે કયું કયું તપ શું કરે છે. બાહ્ય તપને આપણે લઈશું. તો કાલે આપણે એ કરશું. જય જિનેન્દ્ર.